રહી છે તેનો સત્વર મને ખુલાસો કરી આપો. બહુ સારું. પધારો બંધુ વીર કૃષ્ણ પધારો. આજે હું કહું તો આપ શાંત થઈને જાઓ. બહુ સારું. કુમાર પ્રદુમાન હજુ સુધી ઘેર આવ્યા નથી. જમવાનું તૈયાર થઈ ગયું છે. અરે કુટુંબ પણ આવીને રાહ જોઈ રહ્યું છે. તો સવારના ગયા છે, હજુ કોઈ પત્તો નથી. તો તેની તપાસ કરાવો. માટે બંધુ વીર કૃષ્ણ મોટા ભાઈ, હું હાલ જ કુંવરની તપાસ કરાવું છું. બહુ સારું. હાજર કરો. બહુ સારું મહારાજ, અત્યારે જ જાઓ. આવી અને સત્વરે આવું છું. તું કેમ આયા રિસાઈને બેઠો છે? કોને તને કટુ વચન કીધું છે? કોને તને ગાળ દીધી છે? જે હોય તે મને સત્ય વાત કર. અરે પિતાશ્રી,
ડાંગરસન રાય પાસે જે પંચ કલ્યાણી ઘોડી છે તે ઘોડી લાવી આપો પછી હું જમવા આવીશ. અરે બેટા પદુમન, ચાલ બેટા અત્યારે જમી લે, પછી તને ઘોડીની સગવડ હું કરાવી આપીશ. નહીં નહીં પિતાશ્રી, અત્યારે જ પત્ર લખો પછી હું જમવા આવીશ. મોટા ભાઈ, કેમ બંધુ વીર કૃષ્ણ? પ્રથમથી સડાયો આ ભાર, પ્રથમથી સડાયો આ ભાર. છોકરા તરીકા સાંભળો કેમ ભવે છે કા. મોટા ભાઈ ચાલે ને ત્યારે લાટ લડાવીને લાટ તો કરી મૂક્યો છે. એ અત્યારે આપણે શોધવું પડે છે. અરે બંધુ વીર કૃષ્ણ, મોટા ભાઈ, આ કુંવરે ઘોડી લાવવાની હઠ કરી છે કે જો તમે મને ઘોડી લાવી આપો પછી હું જમવા આવીશ, ત્યાં સુધી હું જમવા નહીં આવું. મોટા ભાઈ, આજે એને લડાવીને લાટકો કરી મૂક્યો છે. એ આજે આપણે સોચવું પડે છે. અરે કુમાર, આજે તો તું કોઈની ઘોડી માંગે છો, માની લે બાપુજી લાવી આપે. અરે કાલે ઉઠી તું ગમે તે માગીશ, તું રાજ નહીં. અરે મને મુશ્કેલીમાં ઉતારી. હવે કાંઈ નાનો નથી, સેમ ચાલો છોડી દે અને ચાલ જમવા. અરે તમે સૌ જમી લો, મારે નથી જમવું. મોટા ભાઈ, તમે જ આ બાળકને સડાવી અને ચાગલો કરી મૂક્યો છે. હવે આ લપને છોડો. અરે બંધુ વીર કૃષ્ણ, કેમ મોટા ભાઈ? તમો જાઓ અને હું કુંવરને સમજાવી તમારી પાછળ આવું. બહુ સારું. અરે બેટા પદુમન, ચાલ બેટા પહેલા તું જમી લે, અરે પછી વડીલ તને બંધુ. ઘોડાની વ્યવસ્થા કરાવું. વડીલ બંધુ, આ કુમાર સમજે તો ઠીક છે, આ કુમાર સમજે તો ઠીક છે, નહીંતર પડ્યા રહેવા દેજો. આ ઘોડાની ઘોડાહારમાં અરે ટૂટ કાઠલીમાં એને કાંઈ જમવાની જરૂર નથી. એકાદ દિવસ પૂછો રહેશે તો શરીર તેનું સારું રહેશે. અરે બેટા પદુમન, ચાલ બેટા પહેલા જમી લે, પછી તને ઘોડીની વ્યવસ્થા કરાવી આપું. અરે નહીં પિતાશ્રી, તમે અત્યારે જ પત્ર લખો પછી હું જમવા આવીશ. પ્રધાનજી, મહારાજા. એક કાગળ ને એક પેન લાવો. આ કાગળ ને પેન. તમે સુનો નરેશ્વરી, કાગળ પેન લાવી. તમે સુનો નરેશ્વરી, આ પાટણ ભોજનો વાસી કરો મારી. આ પાટણ પંચકલ્યાણી ઘોડીની હડલી છે મારે. પંચકલ્યાણી ઘોડીની અમારા જાણવામાં આવ્યું છે કે તમારી પાસે જે પંચ કલ્યાણી ઘોડી છે એ ઘોડીની અમારા કોર પ્રદ્યુમને હટ લીધી છે, માટે હવે પ્રધાન સાથે હા ના કરતા મોકલી દેજો, નહીતર લડાઈ કરીને પણ અમે ઘોડી મેળવશું. લિખિતન દ્વારકાના રાજા બલરામ તથા શ્રી કૃષ્ણના પ્રણામ. લો પ્રધાનજી, આ પત્રિકા કાશી નરેશ ડાંગરસન રાયને પહોંચાડી દો. બહુ સારું મહારાજા.